ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું કોમર્સ જ્ઞાન વિથ તબસ્સી ચેનલમાં. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આગળની વિડીયો તમે જોઈ કે નહીં જોઈ? તો બતાવો. તમે જોઈ હોય તો બતાવો મને કમેન્ટ બોક્સમાં કે આગળની વિડીયોમાં તમે શું શીખીને આવ્યા. ઓર નહીં જોઈ હોય તો મારા ચેનલ પર જઈને એ વિડીયોને જુઓ. તો આજે હું ભણાવીશ ચેપ્ટર નંબર 1માં હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દોમાં હિસાબી પદ્ધતિ એટલે શું એને આપણે બે ઇન્સ્ટિટ્યૂટ એટલે કે બે સંસ્થાની વ્યાખ્યા પરથી સમજીશું. ઓકે. તો આગળની વિડીયોમાં હું જે ભણાવી હતી એ તમે આગળ જોવું પડશે. ઓકે. તો આજે આપણે જોઈશું હિસાબી પદ્ધતિ એટલે શું એની વ્યાખ્યા. ઓકે. AICPA અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટન્ટ્સ આ એક સંસ્થા છે. એણે હિસાબી પદ્ધતિ એટલે શું એને ડેફિનેશન આપી છે, એટલે કે વ્યાખ્યા આપી છે. હિસાબી પદ્ધતિ એ વ્યવહારો એટલે શું તમને ખબર છે પણ તમને ખબર નથી એવું થઈ રહ્યું છે कि पता है फिर भी हम बता नहीं सकते, फिर भी हमको मालूम नहीं है, हम करते जरूर हैं पर हमको पता नहीं है. ऐसा વ્યવહારો એટલે તમે દરરોજ કરતા હોવ છો. તમે સવારે જ ઊભા થઈને તમે જાઓ છો દુકાને કોઈ પણ ખાવાની વસ્તુ લેવા, એના બદલામાં તમે શું આપો છો? પૈસા આપો છો. તો આજે તમે કરી રહ્યા છો વસ્તુના બદલામાં નાણાં આપી રહ્યા છો, એને જ તમે શું કહેશો? એને શું કહેશો? વ્યવહારો. ઓકે. એને જ આપણે શું કહીશું? વ્યવહારો. આ એકાઉન્ટની ભાષામાં. ઓકે. અને બનાવો એટલે શું? તમે વ્યવહાર કર્યો એના પરથી તમને શું મળશે? પરિણામ, રિઝલ્ટ મળશે. હવે આમાં શું રિઝલ્ટ મળે છે રિઝલ્ટ તમને ખબર નહીં હોય, હું બતાવું છું. વ્યવહાર તમે જે કર્યું, તમે વસ્તુ લીધી, નાણાં આપ્યા, તો તમે શું કર્યું? ખરીદી કરી. તમે શું કરી? ખરીદી. અને દુકાનદારે શું કર્યું? વેચાણ કર્યું. તો આ જે ખરીદી અને વેચાણ થયું આ શું છે? પરિણામ છે. એના વ્યવહારોના પરિણામ છે. તો આ પરિણામને જ શું કહીશું? બનાવો. ઓકે. હવે સમજવાની ને? ઓકે. જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય, તો તમે 10 રૂપિયાનું આઈસ્ક્રીમની કોન લીધી. શું લીધી? આઈસ્ક્રીમની કોન લીધી. તો તમે જે આ આઈસ્ક્રીમની કોન લીધી એક વસ્તુ છે, એના બદલામાં તમે શું આપ્યું? નાણાં આપ્યા. તો આ નાણાં શું છે? નાણાકીય લક્ષણ ધરાવે છે ને? હા, રૂપિયામાં આપે છે આપણે. તો આ જે વસ્તુ જે વ્યવહારો થયા એ નાણાકીય લક્ષણ ધરાવતા હોવું જોઈએ, એટલે કે નાણાંમાં થવું જોઈએ. તેમને નાણાં સ્વરૂપે નોંધવાની. ઓકે. તમારા 10 રૂપિયાનું થોડી દુકાનદાર હિસાબ રાખે? નહીં રાખે ને. પણ કંપનીમાં તો 10-10 લાખની ખરીદી અને વેચાણ થતા હોય છે. તો એ લોકો તો નોંધ રાખે ને, એ લોકો રેકોર્ડ તો રાખે ને કે અમે આ વર્ષે આટલી ખરીદી કરી અને આટલું વેચાણ કર્યું. ઓકે. નાણાં સ્વરૂપે નોંધવાની. વર્ગીકરણ કરવાની એટલે કે છૂટા પાડવાની. કેટલી ખરીદી થઈ, કેટલું રોકાણ થયું, કેટલું વેચાણ થયું, કેટલી રોકડ ખરીદી કરી, કેટલું રોકડ વેચાણ કર્યું. તો આ બધામાં ડિવાઈડ કરવાનું, એટલે કે વર્ગીકરણ કરવાની. તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. તારણો કાઢીને એટલે કે આ બધું નોંધ કરી અને પછી લાસ્ટમાં શું તારણો મળ્યા તમને? તમારી કંપની લોસમાં જઈ રહી છે કે પ્રોફિટમાં જઈ રહી છે? આ તારણો મળ્યા, એના પરિણામોનું એનાલાઇઝ કરો. એનાલાઇઝ કરીને કરવાની એક કળા છે. કોણ કળા છે? હિસાબી પદ્ધતિ. હવે સમજણ પડી? ઓકે. ડન. હવે આપણે જોઈશું બીજી વ્યાખ્યા, જે કોણે આપી છે? ASC એટલે કે અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલ. તો જોઈએ શું આપી છે એણે. હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે. આપણે સેવા વર્ડ સાંભળીએ એટલે આપણને શું લાગે? સેવા એટલે મફતમાં. પણ એવું નથી. સેવા એટલે એકાઉન્ટની લેંગ્વેજમાં સેવા. હું એક ટીચર છું અને હું તમને ભણાવીશ ટ્યુશન ક્લાસ, તો એના બદલામાં હું ચાર્જ લઈશ, ફી લઈને. તો એ હું શું કરી રહી છું?
નાણાંના બદલામાં સેવા આપી રહી છું. એવી જ રીતે કોઈ વકીલની તમે સલાહ લો તો વકીલ એ સલાહના બદલામાં શું લેશે? વસ્તુ થોડી ના લે, એ નાણાં લેશે. તો એ શું થઈ? સેવાની પ્રવૃત્તિ. કોઈ ડૉક્ટર છે એ તમારું ટ્રીટમેન્ટ કરે, એના બદલામાં એ શું વસૂલે છે તમારી પાસે? નાણાં વસૂલે છે. ઓકે, તો હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે. ઓકે, સમજ પડી તમને? તેનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપની અને આર્થિક પ્રવૃત્તિઓ વિશે. નાણાકીય સ્વરૂપની એટલે કે તમને ખબર પડી ગઈ, નાણાંમાં હોય નાણાં સ્વરૂપની. આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તમે જે વ્યવહાર કરો છો, અને જે પ્રવૃત્તિ કરો છો એ બે પ્રકારની હોય છે. એક આર્થિક અને બીજી બિનઆર્થિક. આર્થિક અને બિનઆર્થિક. તો આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તમે વસ્તુના બદલામાં નાણાં ચૂકવો તો એ શું થઈ? આર્થિક પ્રવૃત્તિ. ઓકે, પણ બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે શું? તમે વસ્તુના બદલામાં નાણાં ચૂકવું જ ના, તો એને શું કહેવાય? બિનઆર્થિક પ્રવૃત્તિ. ઓકે, સમજણ મળી? તો આર્થિક પ્રવૃત્તિઓ વિશે જથ્થાત્મક માહિતી એટલે કે સંખ્યાત્મક માહિતી, જે સંખ્યામાં હોય, આપવાનું છે. જથ્થાત્મક માહિતી આપવાનું છે કે જેનો હેતુ આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનો છે. જે તમે ફાઇનાન્શિયલ ડિસિઝન લો છો એમાં મદદરૂપ થવાનો છે. કોનો? તો હિસાબી પદ્ધતિનો. ઓકે, તો હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે. તેનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપની અને આર્થિક પ્રવૃત્તિઓ વિશે જથ્થાત્મક માહિતી આપવાનું છે કે જેનો હેતુ આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનો છે. હિસાબોને નામા તરીકે પણ ઓળખવામાં આવે છે. શું તરીકે? એટલે કે હિસાબોને નામા તરીકે પણ ઓળખવામાં આવે છે. હિસાબી પદ્ધતિના પર્યાય તરીકે નામા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. કાં તો તમે હિસાબી પદ્ધતિ કહો, કાં તો તમે નામા પદ્ધતિ કહો. બંનેનું મિનિંગ શું થશે? સેમ. બસ વર્ડ અલગ અલગ છે. પર્યાય એટલે કે સમાનાર્થી. તો હિસાબી પદ્ધતિના પર્યાય તરીકે નામા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, કેવું સમજણ પડે છે કે નહીં પડતી? જો તમને નથી પડતી તો કોમેન્ટ બોક્સમાં બતાવો, અને પડે છે તો લાઈક, સબસ્ક્રાઈબ અને મારી વિડીયોને દરરોજ ને દરરોજ નિહાળવાનું કામ કરો, અને નોટ્સમાં લખવાનું પણ કામ કરો. કેમ કે પ્રેક્ટિસ કરશો તો જ તમે આગળ વધશો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું.